નમસ્કાર વિશ્વભાઈ, સ્વાગત છે ફરી એકવાર બેઠકના પોડકાસ્ટમાં આપનું. કેમ છો પહેલાં તો? એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આજનો પોડકાસ્ટ છે ને બહુ જ એકદમ અલગ રીતે મેં વિચાર્યા છે. એના પ્રશ્નો એવા છે કે જેમાં મારે બહુ ડિટેલની અંદર અને બહુ જ એવી વસ્તુ કે જે કદાચ જ્યોતિષમાં લોકો એના વિશેના પ્રશ્નો લોકોના મનમાં બહુ થાય છે, પણ એના પ્રોપર આન્સર કોઈને નથી મળી રહ્યા. એવા પ્રશ્નોની એક યાદી તૈયાર કરી છે ગ્રેટ. અને એની ઉપર જ ચર્ચા કરવી છે. ચોક્કસ. પહેલો જ પ્રશ્ન એવો છે કે મુહૂર્ત આ કઈ રીતના કામ કરે છે, મુહૂર્ત કઈ રીતના કાઢવામાં આવે છે, અને એ રીતના જો મુહૂર્ત પ્રમાણે તમે જાઓ તો કેટલા ફાયદા થઈ શકે, અને મુહૂર્ત પ્રમાણે કદાચ જો કોઈ લોકો નથી ફોલો કરતા તો કેવા પ્રકારના નુકસાન આવતા હોય છે આના ઉપર. કે ઘણા લોકો મુહૂર્તને સમજે કે મુહૂર્ત જ છે ને ભાઈ, એમ એવું પણ કરતા હોય છે. ઘણા લોકો એને બહુ ગંભીરતાથી લેતા હોય છે. તો એના બેનિફિટ શું છે, એના લોસ શું છે, આ બધી જ વસ્તુ અને કઈ રીતના પહેલાં તો જોવામાં આવે છે એ પણ સમજવું છે. દેખો, જ્યોતિષના અષ્ટાંગનું મુહૂર્ત એક પ્રાથમિક અને એક અગત્યનું અંગ છે. અને મુહૂર્ત એક એવું વસ્તુ છે કે જે વ્યક્તિના જન્મથી લઈને મરણ સુધી સંકળાયેલો એક ભાગ છે. મુહૂર્ત માટે કહેવાય કે જે કાલ શુભ ક્રિયા યોગ્ય મુહૂર્ત ઉચ્ચતે, જે એક એવો શુભ સમય કે જે કોઈ પણ સારા કાર્યો કરવા માટે સુયોગ્ય હોય એને મુહૂર્ત કહેવામાં આવે. હવે મુહૂર્ત દેખાય છે કઈ રીતના? તો સૌથી પહેલાં તેના માટે પંચાંગ તો જોઈએ જ જોઈએ. પંચાંગના આધારે દિન શુદ્ધિ અને સમય શુદ્ધિ બે ભાગ હોય છે. એટલે સૌથી પહેલાં તો કોઈ પણ મુહૂર્ત દેખવું હોય એના માટે દિવસ સારો હોવો જોઈએ, અને દિવસ સારો મળ્યા પછી એની અંદર કયો સમય ટિપિકલી સારો એ હોવો જોઈએ. હવે આને આપણે ટેકનિકલી લઈ જઈશું તો લોકો એની અંદર નહીં કનેક્ટ કરી શકે, લોકો એને કોરિલેટ કરી શકે. એના માટે હું આને ખૂબ જ સરળ શબ્દોમાં મુહૂર્ત એમના જીવન સાથે સંકળાય ને એવી ભાષામાં આપણા પોડકાસ્ટ દ્વારા જણાવીએ. દેખો, સૌથી પહેલાં તો જે છે એ પંચાંગના આધારે મુખ્ય છે ને 6 અંગ એના ડિફાઇન કરીએ. ખાલી દિવસ સારો દેખવાના, અને પછી 2 અંગ છે એની અંદરથી સારો સમય કાઢવાના. તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ અને રાશિ. આ એના સારો દિવસ દેખવાના 6 અંગ છે. ઉદાહરણ લઈએ કે આજે આપ છો, બરાબર છે, અનુજભાઈ નામ છે. તો સૌથી પહેલાં તો દેખવાનું કે એમની રાશિ કઈ છે. જન્મ રાશિ. જન્મ રાશિ જો અ હોય, મેષ હોય તો બેસ્ટ છે. સપોઝ નથી તો એ શોધી શકાય, અને નથી મળી શકે એમ તો જે એમની નામ રાશિ છે, નામ જે રાશિ પરથી છે એ જ રાશિ પકડવાની. તિથિ કઈ સારી એ શોધીએ. તો નિયમ કેવો છે કે 14, અમાસ, ચોથ, આઠમ, નોમ, સુદ એકમ વગેરે આ બધી વર્જ્ય છે. આ તિથિ સામાન્યથી વર્જ્ય છે. આમ સુદ એકમ દેખવા જઈએ તો કહેવાય બેસતો મહિનો, પરંતુ એની એક્ઝેક્ટ પાછળ અમાસ ગયેલી હોય છે. એટલે ચંદ્ર એની 16 કળાએથી છિન્ન ભિન્ન હોય છે, એની એક પણ કળા નથી હોતી, ક્ષીણ થયેલો હોય છે. અને એકમમાં એની પહેલી કળા વિકસતી હોય છે, છતાં બી અસ્તનો જ કહેવાય. એટલે ચંદ્ર દર્શન તમને એકમના બી રાતના થશે. જ્યારે ચંદ્ર મુહૂર્તનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, અને એકમના દિવસે જ ચંદ્ર નિર્બળ હોય છે. એટલે સુદ એકમ વ્યવહારિક તરીકે બેસતો મહિનો કે બેસતું વર્ષ તરીકે ગ્રાહ્ય, પણ મુહૂર્તની દ્રષ્ટિએ સુદ એકમને વર્જ્ય કરાતું હોય છે. આ ઘણા બધા લોકોના ખ્યાલમાં નહીં હોય આ વસ્તુ. આ રીતના કદાચ જે રીતના તમે કીધું કે ચંદ્ર દેખાય રાત્રે, તો એ સમજ બી લાઈને વિચારવું બહુ વિચાર, કારણ કે એ એકમના દિવસે રાત્રે ચંદ્ર દર્શન થશે તમને, અને ઘણીવાર તો બીજના રાતના થાય, એકમ બી આખી પ્લેન જાય. એટલે એ કારણોસર આજે મેં તિથિઓ કીધી એ બધી તિથિઓ સામાન્યથી વર્જ્ય હોય છે, કે જે તિથિઓ કહેવાય કે બાય ડિફોલ્ટ જ અશુભ તિથિઓ છે, અને બાકીની જે છે બધી શુભ તિથિઓ છે કે જે કોઈ પણ સારા મુહૂર્તમાં લેવાતી હોય છે. એના પછી આવે છે વાર. તો વારની અંદર મંગળ અને શનિ બે ક્રૂર વાર છે, અને રવિવારે મધ્યમ છે, બાકીના બધા સૌમ્ય સારા વાર છે.